અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં આજે વહેલી સવારે એક હત્યાના બનાવે ખળબડાહટ મચાવી દીધો છે, જેમાં મિત્રે જ મિત્રની છરીના ઘા ઝીંકીને કાસળ કાઢી નાખ્યું છે। આ ઘટનાથી પોલીસ દોડતી થઈ છે। આ મામલે શું ઘટસ્ફોટ થઈ રહ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદમાં ફરી એકવાર સામાન્ય બાબતે બોલાચાલી બાદ હત્યાનો બનાવ સામે આવ્યો છે ને આ ઘટનામાં બે મિત્રો વચ્ચે બોલાચાલી થાય છે ને વિવાદ એટલો ઉગ્ર બને છે કે વાત હત્યા સુધી પહોંચી જાય છે। હવે આ સમગ્ર ઘટનામાં વાત કરીએ તો ફૈસલનગર વિસ્તારમાં રહેતો જે આરોપી છે અરબાઝ મણિયાર, તેનો મિત્ર હતો અમન પઠાણ। પહેલાં બંને ફૈસલનગરમાં રહેતા હતા, ત્યારબાદ 2 વર્ષ પહેલાં અમન પઠાણ છે તે ફૈસલનગરથી થોડાક જ અંતરે આવેલા ઇન્દિરાનગરમાં રહેતો હતો। ત્યારે બંને મિત્રો હતા, પરંતુ કોઈક કારણોસર બંને પરિવારના લોકો દ્વારા તેમને એક સાથે ન રહેવા માટે કહ્યું હતું ને આને લઈને મનદુખ પણ ચાલતું હતું। ત્યારે આવું કહેવાય રહ્યું છે જ્યારે આરોપીની પોલીસે પૂછપરછ કરી તે દરમિયાન કે જે અમન પઠાણ છે તેના બહેન વિશે આરોપી અરબાઝ મણિયાર દ્વારા અશ્લીલ અભદ્ર વાત કરવામાં આવીને આ બાબતને લઈને બંને વચ્ચે ફોન પર બોલાચાલી થઈ, વિવાદ થયો ને આ ઘટનામાં આજે દાણી લીમડા ખાતે જે ફૈસલનગર પોલીસ ચોકી આવેલી છે ત્યાં જે અમન પઠાણ નામનો મૃતક યુવાન છે તે આ બાબતે અરબાઝ મણિયારને મળવા માટે પહોંચ્યો હતો। આ બાબતે બંને વચ્ચે ફરી ઝઘડો થાય છે ને જોતજોતામાં મામલો બીચકે છે, જેમાં અરબાઝ મણિયાર નામનો આરોપી છે તેની પાસે જે છરી હોય છે તે છરી વડે 7 થી 8 જેટલા છરીના ઘા ઝીંકીને અમન પઠાણની હત્યા નિપજાવી દે છે। આ ઘટનાથી પોલીસ દોડતી થઈ હતી। આ મામલે દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે આરોપી અરબાઝ મણિયાર સામે હત્યા અંગેનો પોલીસે ગુનો નોંધ્યો છે। ત્યારે શું કહી રહ્યા છે આ મામલે એસીપી યુવરાજસિંહ ગોહિલ, તેમને સાંભળો। સાહેબ, હત્યાનો બનાવ બન્યો છે દાણીલીમડા વિસ્તારમાં। ક્યાં હત્યા થઈ, કોની હત્યા થઈ, કયા સંજોગોમાં થઈ? આજ સવારે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં માહિતી મળેલ હતી કે ફૈઝલનગર વિસ્તારમાં એક ખુલ્લી જગ્યાએ એક હત્યાનો બનાવ બનેલ છે। તાત્કાલિક દાણીલીમડા પોલીસની ટીમ ત્યાં જઈને પ્રાથમિક તપાસ કરતાં એવી જાણવા મળેલ હતી કે આ કામના જે મરણ જનાર છે અમનભાઈ ઈસરાર પઠાણ, ઉંમર વર્ષ 19 છે, ફ્રૂટની લારીનું કામ કરે છે, તેઓની હત્યા કરવામાં આવી છે। અને હત્યાના ભાગરૂપે આગળ પ્રાથમિક તપાસ કરતાં તેવું જાણવા મળેલ છે કે આ કામના જે મરણ જનાર છે તેમના જ મિત્ર, જેનું નામ છે અરબાઝ ઉર્ફે ભાભી અમીનભાઈ મણિયાર, જેઓ ફૈઝલનગર દાણીલીમડા વિસ્તારમાં રહે છે, તેઓ દ્વારા તેઓની હત્યા કરવામાં આવી છે। તાત્કાલિક દાણીલીમડા પોલીસ ટીમ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી તપાસ કરતાં આ કામના જે આરોપી છે તેઓને હાલમાં જ હસ્તગત કરવામાં આવેલ છે અને આ અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે। પ્રાથમિક કારણ તેવું જાણવા મળેલ છે કે આ કામના જે મરણ જનાર છે તે અને આ કામના આરોપી છે બંને મિત્ર હતા અને ગઈકાલે સવારના રોજ આ કામના જે ફરિયાદી છે તેઓના ઘરે આ કામના મરણ જનાર ગયેલા હતા અને ત્યાં મરણ જનાર બંને સાથે નાસ્તો કરીને ફરીથી દાણીલીમડા વિસ્તારમાં આવેલ હતા અને કોઈ કારણોસર રાત દરમિયાન આ બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને ઝઘડા દરમિયાન ચપ્પુના ઘા આ કામના મરણ આરોપીએ અલગ અલગ 7 થી 8 ચપ્પુના ઘા કરીને આ કામના મરણ જનારની હત્યા કરવામાં આવી છે। ઘા જે છે તેઓને પેટના ભાગે, પીઠના ભાગે, હાથના ભાગે કરવામાં આવેલ છે અને આરોપીને હસ્તગત કરતાં પ્રાથમિક માહિતી એવી મળેલ છે કે આ કામના જે મરણ જનાર છે તેઓએ આ કામના આરોપી છે તેઓની બહેન વિશે અપશબ્દ બોલેલ હતા, તે અનુસંધાને હત્યા કરવામાં આવી છે। આ કામના અન્ય જો કોઈ પણ કારણ હશે તે પણ તપાસના માધ્યમથી હાથ ધરવામાં આવશે અને ટેકનિકલ અને ફોરેન્સિક પુરાવા એકઠા કરીને કડકમાં કડક આરોપીને સજા થાય તેની કામગીરી દાણીલીમડા પોલીસ અને એલસીબી દ્વારા કરવામાં આવશે। આરોપી છે તો ભોગ બનનારને રાત્રે તેના ઘરેથી અહીંયા લાવી હોવાની વાત છે। આગળના દિવસે ત્યારબાદ જે આરોપીની માતાએ ભોગ બનનારની માતાને ધમકી પણ આપી હતી। રાત દરમિયાન શું થયું? આ કામમાં જે પ્રાથમિક પોલીસને માહિતી મળેલ છે એ દરમિયાન આ કામના જે આરોપીને ફરિયાદી ગઈકાલે સવારથી જોડે હતા અને રાત્રે જે પ્રાથમિક હકીકત જે આરોપી પાસેથી જાણવા મળેલ છે કે રાત્રે ફરિયાદી જતા રહેલ હતા, ફરિયાદી જે મરણ જનાર છે તે જતા રહેલ હતા અને અચાનક રાત્રે એ બંને વચ્ચે ફોનમાં વાત થયેલ હતી અને ઝઘડો થયેલો હતો, જેમાં તેમની બહેનની વિશે ખરાબ ટિપ્પણી કરવાની પ્રાથમિક હકીકત જાણવા મળી છે। તે અનુસંધાને ઉશ્કેરાઈને આ કામના આરોપીએ છે જે તેમના મિત્ર જ હતા તેઓના મિત્રની હત્યા કરી નાખવામાં આવી છે।
અને આ જે માહિતી છે તે માહિતી આ કામના આરોપીના મધરે જ તે જે મરણ જનારના મધરને આપેલ હતી ફોન દ્વારા, અને ત્યારે તેઓને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવેલી હતી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલી હતી. આ કામના જે ફરિયાદી છે અને આરોપી છે તેઓનું કોઈ ગુનાહિત બેકગ્રાઉન્ડ હાલ ધ્યાનમાં આવેલ નથી, અને આ બંને જે છે જેમાં મરણ જનાર છે તેઓ ફ્રૂટની લારી કામ કરતા હતા, ચલાવતા હતા, અને જે આરોપી છે તેઓ ગેરેજમાં એક મિકેનિક તરીકે કામ કરે છે. उसकी मम्मी को फोन वगैरह आया था कि अपने बच्चे को ले जाओ ना, उसका मर्डर कर दो, उसकी मम्मी का स्टेटमेंट? ના, પ્રાથમિક એવી કોઈ હકીકત પોલીસ પાસે જાણવામાં નથી મળેલ, પરંતુ આ જ્યારે મર્ડરની ઘટના થઈ હતી ત્યારે આરોપીના મધર દ્વારા ફરિયાદીના મધરને કોલ કરવામાં આવેલો હતો, અને આ પાછળ પણ અન્ય પણ શું ઘટના બનેલ હતી તે હાલ પોલીસ તપાસ કરી રહી છે, અને એ તપાસના ભાગરૂપે આગળ તપાસ કરીને આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. બંનેમાંથી કોઈનો ગુનાહિત ભૂતકાળ ખરો? ના, આ બંનેમાંથી કોઈ ગુનાહિત ભૂતકાળ પોલીસને જાણવા મળેલ નથી. ઓકે, થેન્ક યુ સર. વેલકમ. હાલો. આપણે સાંભળ્યા હતા એસીપી યુવરાજસિંહ ગોહિલ. તેમણે આ સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે, અને મિત્ર વચ્ચે થયેલા ઝઘડામાં જે હત્યાનું કારણ સામે આવ્યું છે તેના કારણે પોલીસે હવે આરોપીની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલવાની પણ તજવીજ હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.